કે ઊંઘની ગોળી લીધા વગર ઊંઘ જ નથી આવતી. અને એ જે બેન છે એ છેલ્લા 6 મહિનાથી ગોળી લે છે કન્ટિન્યુઅસ. અને હવે એમને એવું લાગે છે કે મારે ડોઝ વધારવો પડશે. અને જ્યારે અમે એમને પૂછ્યું કે તમે કોઈ ડોક્ટરની પાસેથી ગોળી લીધી છે, ત્યારે એમને કીધું કે ના. એમને જાતે જ જઈ અને એમને કોઈ આપી દી છે એક ભાઈએ દવાવાળાની દુકાનમાંથી, અને એમને એ ગોળી જ ચાલુ છે. એમને નામ પણ નથી ખબર. એમને એક પોલિથીન બેગમાં ભરીને આપે છે. અને હવે શું કરે, એમને એ ગોળી છોડવી છે કારણ કે એ વધતી જાય છે. તો ઇન્ડિયામાં એ પ્રતિબંધિત છે કે કોઈ પણ આવી રીતે તમને દવા આપે. 100% એવું કહેવા માંગુ કે બની શકે તો તમે તમારી દવા લઈને તમે કોઈ પણ સાયકિયાટ્રિસ્ટને કે તમને જેની પર વિશ્વાસ છે ડોક્ટરને મળો અને કહો કે હું આ દવા લઉં છું અને આ રીઝનથી મેં શરૂ કરી હતી, તો એ એક્ઝેક્ટલી એનું ડાયગ્નોસિસ થશે કે એના સિમ્ટમ્સ પ્રમાણે. સેકન્ડ, જો એમને ઊંઘની તકલીફો હવે સોર્ટ આઉટ કરવી છે તો એ સ્લીપ હાઇજીન પર ફોકસ કરે. તો એ સ્લીપનો આપણો જે પણ પોડકાસ્ટ છે એ સાંભળે અને એ પ્રમાણે કંઈક એ પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરે.